ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ છેલ્લું સ્વાધ્યાય બાકી છે. ચાલો આજે આપણે આ સ્વાધ્યાયને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. કયા દાખલા ચાલે છે? ઘનફળના દાખલા. તો કયો દાખલો આવ્યા છીએ આપને? 12.2 પ્રશ્ન 4 છેલ્લે ગુલાબજાંબુ વાળો દાખલો કરેલો બરાબર ને? ઓકે. પ્રશ્ન 4 ખૂબ સહેલો દાખલો છે. રકમને સમજો. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. પેન મૂકવાનું સ્ટેન્ડ, બરાબર, બોલપેન આપણે હોય તેને મૂકી શકાય તેવું સ્ટેન્ડ જોઈ લેવા આકૃતિમાં. આ છે લંબઘન પેન સ્ટેન્ડ. લંબઘન કેવું છે? લંબઘન. એમાં 4 છિદ્ર છે, 4 કાના દેખાય છે, એટલે કે તમે 4 બોલપેન આવી રીતના મૂકી શકો છો. આ 4 છિદ્રનો આકાર શંકુ છે. કયો આકાર છે? છિદ્રનો આકાર શંકુ. લંબઘનના માપ છે 15/10/3.5 સેન્ટીમીટરમાં. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર અને ઊંડાઈ એટલે કે ઊંચાઈ 1.4 સેન્ટીમીટર. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. લાકડાનું આ સ્ટેન્ડ તમને દેખાય છે, તેનું ઘનફળ શોધવાનું છે. અને આનું ઘનફળમાં તમે શું કરશો? કયો આકાર છે? લંબઘન. પણ આ લંબઘન પેન સ્ટેન્ડમાં જે 4 છિદ્ર છે તેનું શું કરવાનું? 4 છિદ્રોનું ઘનફળ બાદ, એટલે કે 4 શંકુનું ઘનફળ આપણે બાદ કરવાનું. બીજું કંઈ નથી આમાં. ક્લિયર? આકૃતિ અહીંયા તમને જે આપેલી છે તે દોરવાની કોઈ જરૂર નથી. ઓકે, ડાયરેક્ટ અહીંયા આપણે દાખલામાં ગણતરી ચાલુ કરી દેવાની રહેશે. તો લંબઘન અને શંકુ બે વસ્તુની વાત છે. તો સૌથી પહેલા લંબઘન માટે, લંબઘનમાં 3 વસ્તુ આવે: લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. 3 તમારી નજરની સામે છે. બોલો. લંબાઈ 15 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર ને ઊંચાઈ 3.5 સેન્ટીમીટર. એના પછી શંકુ આકારના છિદ્ર માટે, એટલે કે શંકુ માટે 2 વસ્તુ આવે: ત્રિજ્યા ને ઊંચાઈ. ત્રિજ્યા કેટલી આપેલી છે? r બરાબર 0.5 સેન્ટીમીટર. આ 0.5 સેન્ટીમીટર છે ને, તેને અપૂર્ણાંકમાં ફેરવી નાખો ની ભાઈ. 0.5 એટલે 5/10. 5×10 એટલે કેટલા થાય? 1/2 સેન્ટીમીટર. ચલો એના પછી ઊંડાઈ એટલે જ ઊંચાઈ. ઊંચાઈ જ કેટલી આપેલી છે? 1.4 સેન્ટીમીટર. એને પણ ફેરવી જ નાખીએ. 14/10. 2 વડે ભાગ ચલાવી દઉં. 2 સટામ 14 ને 2 પચામ 10. અને એક આ 3.5 ને બી ફેરવી કરો. 3.5 એટલે 35/10. 5 સટામ 35, 5×10. ગણતરી કરતી વખતે જે આપણા માટે યોગ્ય રહેશે તેનો ઉપયોગ કરીશું. શું શોધવા કીધું છે આપણને? છેલ્લું વાક્ય વાંચો. યસ, H1 H2 કરવું પડશે, કેમ કે H ની કિંમત બંનેમાં કેવી છે? અલગ છે. ચલો છેલ્લું વાક્યમાં શું શોધવા કીધું છે આપણને? લાકડાના સ્ટેન્ડનું ઘનફળ. જે લાકડાનું સ્ટેન્ડ છે તે લંબઘન આકારનું છે, એટલે કે લંબઘનનું ઘનફળ. પરંતુ આ લંબઘનના ઘનફળમાં જે 4 છિદ્ર છે તે કાઢી નાખવામાં આવે છે. 4 જે છિદ્ર છે તેનું ઘનફળ આપણે લઈ શકીએ નહીં, એટલે કે -4 શંકુનું ઘનફળ. 4 ઇન્ટુ શંકુનું ઘનફળ. ચલો હિમાંશુ, લંબઘનનું ઘનફળ સૂત્ર LBH. LBH1. ઓકે. 4 કૌંસમાં શંકુનું ઘનફળ 1/3 πr²h. h એટલે અહીંયા H2 છે, બરાબર ને? ચલો હવે આમાં કઈ કોમન કાઢવા વાળી કઈ વસ્તુ છે નહીં, કિંમત મૂકવા માંડો. આ 3 ની કિંમત છે 15 × 10. હવે 7/2 લઈએ કે 3.5? 7/2 એટલે આ 2 પચામ 10 એમ ભાગ ચલાવી શકાય. હવે અહીંયા કૌંસમાં 4 એકા 4 ને છેદમાં 3. ઓકે, 4/3 એમ. ચલો ધાર્મિક પાઈ 22/7 r. r ની કિંમત 1/2 જ લઈ લો. 1/2 × 1/2 H2 7/5. ચલો તો અહીંયા મસ્ત બધે ભાગ ચાલી રહ્યા છે. 2 પચામ 10, પછી અહીંયા 7 ઉડાડી દેવું, પછી આ 2×4, 2×4 નો 4 અહીંયા ઉડી ગયો. આ 3 ને ઉડે કે ના? તો બસ. ચલો તો આ ગુણાકાર કરવાનો છે આપણે. 15 50
75 ને 75 ગુણ્યા 7, 75 ગુણ્યા 7, હા કેટલો આવ્યો બોલો? 525 ઓછા, ચાલો હવે આ સાદુરૂપને ઉપર જોવો કેટલા વધ્યા? 22, આ એકને હવે કઈ જરૂર છે નહીં એટલે ઉપર વધે 22 ને નીચે કેટલા વધ્યા છે? 5 તાલી 15, એટલે હવે આ ભાગાકાર કરવો પડે, કરી નાખો 22 ભાગ્યા 15, 15 એકા 15, 15 ચોક 60, 15 છંગ 90, હા 6 આવ્યા કરે છે. ચાલો તો આપણે 3 આંકડા લેવાના એટલે 1.466, એમાં 6 ને કરી નાખો તો 46 નું શું કરવું પડે? 47, 1.47, ચાલો બાદબાકી 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 4 જાય તો 5, 5 ની ઉપર 4 માંથી 1 જાય તો 3, 523.53 સેન્ટીમીટર ક્યુબ. તો આ છે લાકડાના પેનસ્ટેન્ડનું ઘનફળ. આવી ગયો જવાબ. કોને નહીં સમજ પડી? એકદમ સહેલું છે. ચાલો એના પછી પ્રશ્ન 5 ધ્યાન આપજો. એક વાસણનું સ્વરૂપ ઊંડા શંકુ જેવું છે. વાસણનું સ્વરૂપ એટલે આકાર ઊંડો શંકુ. તેની ઊંચાઈ 8 સેન્ટીમીટર અને ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. તે ઉપરની ધડ સુધી પાણીથી ભરેલું છે. શંકુ આકારનું વાસણ આખે આખું ભરેલું છે પાણીથી. જ્યારે વાસણમાં 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે ત્યારે 1/4 જેટલું પાણી બહાર નીકળે છે. હવે આખું વાસણ આખો શંકુ પાણીથી છલોછલ ભરાયેલો હોય ને એમાં તમે કઈ બી નાખવાનો પ્રયત્ન કરો એટલે પાણી છલકાય. બરાબર ને? સીધી વાત છે. આ વસ્તુ તો આપણને સારી રીતના સમજાઈ જાય. હવે આ પાણીમાં ધાતુની ગોળી નાખવાની છે. બરાબર? 0.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી નાની નાની ગોળી આવે તે નાખવાની. લખોટી કેવી આવે એવી રીતના નાખવાની. હવે કેટલી લખોટી નાખી તે નહીં કીધું, મતલબ કેટલી ગોળી નાખી તે નહીં કીધું, પણ હા એ લોકોએ એટલી ગોળી નાખી કે પાણી કેટલું ઉભરાઈ ગયું? ચોથા ભાગનું. 1/4 નો મતલબ ચોથા ભાગનું પાણી ઉભરાઈ ગયું. એટલે કે કુલ જેટલું પાણી હતું એનું ચોથા ભાગનું. માની લો કે કુલ પાણી હતું 400 સેન્ટીમીટર ક્યુબ, તો એ 400 માંથી ચોથો ભાગ એટલે 100 સેન્ટીમીટર ક્યુબ પાણી બહાર ઉભરાઈ ગયું. ઓકે, તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો. તો કેટલી ગોળી નાખી હશે? તો આ ચોથા ભાગનું પાણી ઉભરાયું હોય તો કેટલી ગોળી? 1-2 ગોળીમાં તો આટલું બધું નહીં ઉભરાય, તો કેટલી ગોળી? કેવી રીતના શોધીએ? એમ તો આમાં આકૃતિની કઈ જરૂર નથી, તો રવા દઈએ આકૃતિ. ખ્યાલ આવશે ને? આકૃતિમાં શંકુ એ ખબર જ છે, શંકુમાં ત્રિજ્યા અને ઊંચાઈ લખી દે હું, ને બીજું છે ધાતુની ગોળી એટલે ગોલક, એટલે આકૃતિ ચાલશે. ચાલો અહીં તો શંકુ આકારના વાસણ માટે અથવા શંકુ માટે જે વાસણ છે શંકુ આકારનું તેમાં 3 વસ્તુ આવે, પણ આપણને 2 જ વસ્તુ જોઈએ, ત્રિજ્યા અને ઊંચાઈ. ત્રિજ્યા આર બરાબર, ચાલો વાંચીને જલ્દી કહેજો, 5 સેન્ટીમીટર. એના પછી ઊંચાઈ h બરાબર 8 સેન્ટીમીટર. બસ આ 2 વસ્તુ ઇનફ છે શંકુ માટે. ત્રાસી ઊંચાઈની કોઈ જરૂર નથી. ધાતુની ગોળી માટે ધાતુની ગોળીનો આકાર ગોલક હોય છે, એટલે કાઉન્સમાં ગોલક લખ્યું છે આપણે. તો એની ત્રિજ્યા આર કેટલી છે ભાઈ? 0.5 સેન્ટીમીટર. દશાંશ છે તો અપૂર્ણાંકમાં બી ગોઠવી કાઢો ને પછી જે જરૂર પડે તે વાપરવાનું. 5/10 1/2 સેન્ટીમીટર. અને આર 2 વાર આવે છે એટલે આપણે શું કરવું પડશે? આમાં R1 R2 કરવું પડશે. ચાલો હવે સમજો વાતને. એકદમ સહેલું છે, બહુ સહેલો દાખલો છે. બસ ખાલી અહીંયા જે સ્ટાર્ટિંગ જે કરવાના છીએ આપણે તે સમજવી પડશે, પછી બહુ આરામથી થઈ જશે. તો જુઓ, જેટલું પાણી બહાર નીકળ્યું, તમે ધાતુની ગોળી નાખી એટલે જેટલું પાણી બહાર નીકળ્યું, તો કેટલું પાણી બહાર નીકળ્યું? જેટલી ગોળી નાખી તેનું જેટલું ઘનફળ હોય એટલું પાણી બહાર નીકળ્યું. એવું જ થયું ને?
સમજ્યા? તમે જેટલું ઘનફળ અંદર ઉમેરો છો એટલા ઘનફળ જેટલું પાણી બહાર ઉભરાઈ જાય, એટલે કે ચોથા ભાગનું પાણી બહાર નીકળી ગયું, એટલે કે તમે ચોથા ભાગનું કુલ પાણીના ચોથા ભાગનું જે ઘનફળ હોય તેટલા ઘનફળની ગોળી નાખી. ઓકે, હવે બીજી વાતને એ સમજવાનું છે કે ભાઈ અમે આમાં જે ધાતુની ગોળી નાખેલી છે તેમાં એક ગોળીનું ઘનફળ તમને ખબર હોવું જોઈએ, જે આપણે સૂત્રથી શોધી કાઢવું. બરાબર છે? હવે એક ગોળીનું ઘનફળ તમને ખબર છે અને તમને એ પણ ખબર છે કે જેટલું પાણી બહાર નીકળ્યું તેનું ઘનફળ કેટલું. તો હવે વિચારો ગોળીની સંખ્યા કેવી રીતના હોતશો. તો જેટલું પાણી બહાર નીકળ્યું તેના ઘનફળને એક ગોળીના ઘનફળ વડે ભાગવું પડે, તો એ ભાગાકાર ગોળીઓની સંખ્યા આપે. સમજો વાતને. બરાબર, એક ગોળીનું ઘનફળ છે 10 સેન્ટીમીટર ક્યુબ અને પાણી બહાર નીકળ્યું 100 સેન્ટીમીટર ક્યુબ, તો કેટલી ગોળી નાખી? 10 ગુણ્યા 10 100 થાય ને? અથવા ઉભા રહો, હજી ગૂંચવાતા હોય તો એક ગોળીનું ઘનફળ છે 10 ને પાણી બહાર નીકળ્યું 50, તો કેટલી ગોળી નાખી? 5. તો 10 50 50 થાય, મીન્સ કે 50 ને 10 વડે ભાગવું પડે. બરાબર. હવે અહીંયા આપણે ભાગાકાર બી નથી કરવાના, આપણે દાખલામાં એક હીધું કામ એ કરીએ કે ધારી લઈએ. રિયા અહીંયા ધ્યાન આપજે. હવે આપણે ધારી લઈશું કે ધારો કે આપણે જે ધાતુની ગોળી નાખી તે કેટલી નાખી? n. સંખ્યા છે ને એટલે n ધારો, સંખ્યા છે તો n બેસ્ટ રહેશે, n x બી ચાલે. તો ધારો કે વાસણમાં n ધાતુની ગોળીઓ નાખવામાં આવે છે. ઓકે, ક્લિયર? તો હવે તમે n ધાતુની ગોળી નાખી તો આ જે n ધાતુની ગોળીઓનું કુલ ઘનફળ હશે તે ઘનફળ બરાબર બહાર નીકળી ગયેલા પાણીનું ઘનફળ. સમજ્યા ને? n ગોળી નાખી એટલે n ગોળીનું ઘનફળ બરાબર છલકાઈ ગયેલા પાણીનું ઘનફળ. સાચી વાત? તો માટે n ધાતુની ગોળીઓનું ઘનફળ, n ધાતુની ગોળીઓનું ઘનફળ બરાબર બહાર નીકળેલા પાણીનું ઘનફળ. હવે બહાર કેટલું પાણી નીકળી ગયું? આખા શંકુના ચોથા ભાગનું પાણી બહાર નીકળી ગયું. n ધાતુની ગોળીઓનું ઘનફળ બરાબર ચોથા ભાગનું પાણી બહાર નીકળ્યું એટલે શંકુનો ચોથો ભાગ, એટલે 1/4 કૌંસમાં શંકુનું ઘનફળ. સમજ પડી ગઈ છે ને બધાને? ચાલો સૂત્ર, n ધાતુની ગોળીઓનું ઘનફળ એટલે n ગુણ્યા ગોળીનું ઘનફળનું સૂત્ર, ગોળી એટલે ગોલક, ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ. r એટલે કયો? r1 કે r2? r2 બરાબર 1/4 કૌંસમાં શંકુનું ઘનફળ સૂત્ર 1/3 પાઈ આર સ્ક્વેર h અને આનો r છે r1. બેઉ બાજુ જે હરખું દેખાય તે ઉડાડી દો, એમ નહીં કહેતા કે સર 4 ઉડી જાય. જે છેદને છેદ આટે ઉડાડવાનું, અંશને અંશ સાથે, તો છેદનો 3 ઉડી ગયો, પાઈ ઉડી ગયો. એમ નહીં કહેતા કે સર r ને ઉડાડી દેવો. બસ જે વધ્યું તેની કિંમતો મૂકતા જાઓ. n ગુણ્યા 4 ગુણ્યા r2 ની કિંમત કઈ લઈએ? 0.5 કે 1/2? 1/2 r2 નો ઘન એટલે 1/2 ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 બરાબર 1/4 ગુણ્યા, ચાલો અહીંયા r1 5, r1 સ્ક્વેર 5 ગુણ્યા 5 ગુણ્યા h 8. બધી કિંમત મૂકી દીધી. હવે આટલા ડાબી સાઈડમાં જે ભાગ ચાલે તે ચલાવો. 2 દુ 4 ને 4 હાથે ઉડાડ્યા. એના પછી અહીંયા 4 દુ 8 નો 2 પૈતું. શું શોધવાનું છે આપણે? n ને બનાવો કરતા, એટલે બસ ખાલી આ નીચે 2 દેખાય તેને પેલી સાઈડ લઈ જવું પડે. 5 50 25 દુ 50 ને આ 2 પેલી બાજુ ગયો એટલે ગુણ્યા 2 50 દુ 100. 100 ગોળી નાખેલી છે ભાઈ. કેટલી ગોળી નાખેલી છે? 100. માટે વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા 100 છે.
જો ગણતરી તો ખરેખરમાં બહુ જ સહેલી હતી, બધું ઉડી ગયું ને ગુણાકાર બહુ આરામથી થઈ ગયો. આ ખાલી આટલું તમને સમજ પડી જાય એટલે આ દાખલો આવડી ગયો તમને. બરાબર, પડી છે ને બધાને સમજ કે જે પાણી બહાર નીકળ્યું તેનું ઘનફળ એટલે ગોળીઓનું ઘનફળ. બરાબર, ને પાણી કેટલું બહાર નીકળ્યું શંકુનો ચોથો ભાગ. પરીક્ષામાં ટ્વિસ્ટ થાય, ત્રીજો ભાગ કહી દે, પાંચમો ભાગ કહી દે, એ પ્રમાણે ગણતરીમાં તમારે એડજસ્ટમેન્ટ કરી લેવાનું. બરાબર છે. ચાલો નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 6, ધ્યાન આપજો બધા. એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેન્ટીમીટર છે. પાયાનો વ્યાસ 24 સેન્ટીમીટર છે. લોખંડનો નક્કર થાંભલો છે, નળાકાર નક્કર ફૂલ મટીરિયલ પેક. તેની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે. આ વખતે નળાકારની ઉપર નળાકાર, પણ નીચે નાનો નળાકાર, ઉપર સોરી ઊંધું બોલાઈ ગયું, નીચે મોટો નળાકાર ને ઉપર નાનો નળાકાર. ઉપરના નળાકારની ત્રિજ્યા ઓછી છે. જો નીચેના નળાકારનો વ્યાસ 24 છે ને ઉપરના નળાકારની ત્રિજ્યા, આ વ્યાસ 24 એટલે ત્રિજ્યા કેટલી થઈ 12, એટલે આ 12 ને આ છે 8. થાંભલાનું દર શોધો. કેટલું વજન છે, દર, એમ તો દર જ બોલાય, વજન ના બોલાય. તો દર શોધવાનું છે અને અહીંયા કીધેલું છે કે 1 સેન્ટીમીટર ક્યુબ લોખંડનો દર આશરે 8 ગ્રામ છે. તો તમારી પાસે જે આખો થાંભલો છે તેમાં કેટલું લોખંડ છે, કેટલા સેન્ટીમીટર ક્યુબ લોખંડ છે. પછી છેલ્લે પદ મૂકવાનું છે કે 1 સેન્ટીમીટર ક્યુબ લોખંડ એટલે 8 ગ્રામ. તો આપણે જે જવાબ શોધ્યો તેના બરાબર કેટલા ગ્રામ, અને આપણે શોધવાનું છે આખા થાંભલાનું ઘનફળ. આ સેન્ટીમીટર ક્યુબનો મતલબ ઘનફળ શોધવાનું છે. બરાબર છે. ચાલો આમાં બી આકૃતિ ની દોરે તો ચાલે, ડાયરેક્ટ જ કરી નાખીએ. અહીં આકૃતિ ફરજિયાત નથી હોતી. બરાબર, તો ટોટલ 2 નળાકાર છે. તો અહીં આધારના નળાકાર માટે અથવા તળિયાના નળાકાર માટે, તળિયામાં એટલે નીચે જે નળાકાર છે તેના માટે તમને શું માહિતી આપેલી છે, ત્રિજ્યા ને ઊંચાઈ શું આપેલું છે. તો ત્રિજ્યા, વ્યાસ આપેલો છે ને, હા વ્યાસ કેટલો આપેલો છે 24 સેન્ટીમીટર. તો ત્રિજ્યા કેટલી થઈ જવાની, ત્રિજ્યા આર બરાબર 24/2 એટલે કે 12 સેન્ટીમીટર. એના પછી ઊંચાઈ h 220 સેન્ટીમીટર. ચાલો એના પછી રૂનાલી, હવે બીજો બી નળાકાર જ છે પરંતુ એ બીજો નળાકાર એમ લખી કરો. બીજા નળાકાર માટે આ જ 2 વસ્તુની જરૂર હોય છે, ત્રિજ્યા અને ઊંચાઈ. ત્રિજ્યા આર બરાબર 8 સેન્ટીમીટર ને ઊંચાઈ h બરાબર 60 સેન્ટીમીટર. અને આમાં બી શું કરવું પડે આપણે, અહીંયા 2 કરી દેવું ને ઉપરના નળાકાર માટે 1 કરી દઉં. ચલો તો આપણે શોધવાનું છે સંપૂર્ણ થાંભલાનું ઘનફળ. સંપૂર્ણ થાંભલાનું ઘનફળ. આખા થાંભલામાં કેટલા નળાકાર છે, તો બેવના ઘનફળનો સરવાળો બરાબર આધારના નળાકારનું ઘનફળ વત્તા બીજા નળાકારનું ઘનફળ. ચાલો સૂત્ર હેરી, નળાકારનું ઘનફળ πr² વત્તા πr². બેવ નળાકારના ઘનફળના સૂત્રમાં πr² પણ આમાં આવશે r1h1 ને પેલામાં r2h2. કોમન પાઈ કોમન, કૌંસમાં r1² પ્લસ r2² પાઈની કિંમત 314/100 કૌંસમાં r1² r1 12 12 ગુણ્યા 12 ગુણ્યા h1 220 વત્તા r2² 8 ગુણ્યા 8 ગુણ્યા h2. ચાલો ગુણાકાર જ કરવાના છે એટલે આમાં તો ચાલુ થઈ જાવ. 12 નો વર્ગ 144 ગુણ્યા 22 220 નો 22 જવાબને મીંડું 144 ગુણ્યા 22. હા ધમા 3168. હા 3168 ની પછાડી શું મૂકવાનું છે આપણે 0. 8 × 8 = 64 ને 64 ગુણ્યા 6
384 ને પાછળ મીંડું. સરવાળો કરીએ. 314 ના છેદમાં 100 કૌંસમાં 0 8 ને 4 12 વધી 1 6 ને 1 7 2 14 ને 1 15 3 ને 1 4 ને 1 5 35 520. આ એક મીંડું ઉડી જાય છે. ચાલો હવે આ ગુણાકાર કરો તો 35 52 ગુણ્યા 314. ચાલો જોઈ લઉં. તો ગુણાકાર 111 5328 ના છેદમાં 10. છેદના 10 ને અત્યારે આપણે પોઈન્ટમાં નથી લઈ જતા. એકમ લખી કરો સેન્ટીમીટર ક્યુબ. હજી દાખલો બાકી છે. દર શોધવાનું છે. પદ માંડી દો. 1 સેન્ટીમીટર ક્યુબ લોખંડનો દર. હેરી વાક્યમાં છેલ્લું 1 સેન્ટીમીટર ક્યુબ લોખંડનો દર બરાબર 8 ગ્રામ. તો આપણી પાસે કેટલું લોખંડ છે? 1115328 ના છેદમાં 10 સેન્ટીમીટર ક્યુબ લોખંડનું દર બરાબર ક્રોસ ગુણાકાર કરો. આ બેવનો ગુણાકાર 1115328 ગુણ્યા 8 ને છેદમાં 10 ને 1 વડે ભાગવાનું, જેની કોઈ જરૂર નથી. ચાલો આ ગુણાકાર કરો એટલે આ દાખલો પતવાનો. ચાલો બોલ ભાવસર ગુણાકાર. ડન બધા? ના તો તું એ કેમ હા પાડી? બરાબર છે તો કોણ ના પાડતું હતું? ચાલો છેદમાં 10 છે એટલે અહીંયા એક પોઈન્ટ કાપવાનો ને ગ્રામ. દરનો એકમ ગ્રામ. હવે જુઓ આ જવાબ છે ને બહુ મોટો કહેવાય, એટલે આ જવાબને ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવો જોઈએ સામાન્ય રીતે, પણ નહીં ફેરવે તો બી ચાલે, પૂરા માર્ક્સ મળશે. રકમના છેલ્લા વાક્યમાં જો કીધું હોય કે કિલોગ્રામમાં શોધો તો ફરજિયાત, બાકી નહીં શોધવાનું. પણ અહીંયા એ લોકોએ કિલોગ્રામમાં આપ્યું છે. ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હજી તમારે 1000 વડે ભાગવું પડે. એટલે આ પોઈન્ટ અહીંયાથી આવી જશે અહીંયા 892.2624. એટલે એવો જવાબ એ લોકોએ આપ્યો છે. યસ ક્લિયર છે. પણ આપણે ગ્રામમાં રવા દેવું ચાલશે. માટે થાંભલાનું દર કિલોગ્રામમાં કેવી રીતના ફેરવાય તે આવડવું જોઈએ. જો જરૂર પડે તો ફેરવવું પડે આપણે. ચાલો ખ્યાલ આવે છે બધાને દાખલામાં? એના પછી 7મો દાખલો. ચાલો ભાઈ આગળના દાખલા જેવો જ કંઈક દેખાય છે. 60 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધગોલક પર સ્થિત લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 120 સેન્ટીમીટર અને ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે. તેને પાણીથી સંપૂર્ણ ભરેલા એક લંબવૃત્તીય નળાકારમાં તેના તળિયાને સ્પર્શે તે રીતે ઊભો મૂક્યો છે. જો નળાકારની ત્રિજ્યા 60 સેન્ટીમીટર, ઊંચાઈ 180 સેન્ટીમીટર, તો નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ શોધો. એક નળાકાર આખે આખો પાણીથી ભરેલો છે અને એ નળાકારમાં હું મૂકી દીધું. તો અહીંયા સ્ટાર્ટિંગમાં જે કીધું છે ને તે અર્ધગોલક પર સ્થિત શંકુ, બરાબર, એક અર્ધગોલક ને એની ઉપર શંકુ છે. આ વસ્તુને નળાકાર, પાણીથી ભરેલા નળાકારમાં ઉતારી દીધી અને એના લીધે પાણી ઉભરાઈ ગયું. તો હવે નળાકારમાં કેટલું પાણી વધે છે તે શોધવાનું છે. એ તો સિમ્પલ.
બાદબાકી કરવાની. નળાકારનું ઘનફળ માઇનસ આ જે બનેલું છે આને શું કહેવાય, રમકડું સાધન કંઈક પદાર્થ, માઇનસ પદાર્થનું ઘનફળ આ જે પદાર્થ છે તે. બરાબર છે. ચાલો આમાં આકૃતિ દોરવી જોઈએ આપણે. હા હા અલા ઓય કાં ક્લિક થઈ ગયું. ચાલ ભાઈ ચાલ નહીં. ચાલ અલા છોય. ઓહ એ શું આવેલું. નહીં દોસ્તાર. ઓહ એ ભગવાન. ઓ ભાઈ શું લાગે જેટલું ભણાવ્યું એનો સત્યાનાશ થઈ ગયો હે કે. જોઈએ. યસ. આવી ગયો આવી ગયો. એક આકૃતિ કેટલી મોંઘી પડી. ચાલો આવી ગયો આવી ગયો આવી ગયો. એમ ચાલો ફરીથી એકવાર કોશિશ કરું આપણે. હવે અહીંયા ક્લિક કરવાનું છે. ઓકે. શું હતું. હા હેમિસ્ફિયર અર્ધગોલકની ઉપર શંકુ. તો આ અર્ધગોલક ને એની ઉપર શંકુ. ચાલો શંકુ આપણે સાધનોથી દોરી કરીએ આપણે. તો આ છે શંકુ. હવે આ જે પદાર્થ બને છે તેને આમાં મૂકવાનો છે. નળાકાર પાણી ભરેલા નળાકારમાં. હવે જે નળાકાર છે તે કટ ટુ કટ દોરું એમ અને બેવ બાજુથી અડી જાય ઉપર હાઈટ બી. એના વિશે તમારું શું વિચારવું છે. એકદમ કટ ટુ કટ. ત્રિજ્યા બે બધાની જોઈ લઉં. અર્ધગોલક ને નળાકાર. અર્ધગોલકની 60, નળાકારની ત્રિજ્યા 60 ને જે નળાકારની આ હું તો શંકુની ત્રિજ્યા 60 ને નળાકારની પણ જોઈ લઉં 60. ચાલો એટલે અહીંયાથી બેઠો અડાડવાનું ત્રિજ્યામાં. ઊંચાઈ કેટલી આની ઊંચાઈ કેટલી છે આ શંકુની કેટલી આ શંકુની કેટલી છે ઊંચાઈ 120 ના નળાકારની 60. 120 ને 60 180. શું નળાકારની 180 છે. એટલે એ લોકોએ ચોખ્ખું નથી કીધેલું કે પરિઘટ છે પણ પરિઘટ દોરવું પડે. લેખ નળાકારને કરી દો પરિઘટ. તો આ છે નળાકાર. ચાલો થઈ ગયું. આ બરાબર અડ્યો નહીં ને. કઈ નહીં ચાલો જરાક એમ તેમ હોય તો બહુ ટેન્શન લેવાની કઈ જરૂર નથી. તો હવે માપ બધા લખી કાઢીએ ફટાફટ. આ કેટલી ત્રિજ્યા હતી બધાની જ 60 સેન્ટીમીટર. બધાની ત્રિજ્યા 60 સેન્ટીમીટર. આ શંકુ જે છે તેની ઊંચાઈ રકમમાં લખેલી છે 120 સેન્ટીમીટર. એના પછી આ નીચે અર્ધગોલકની ઊંચાઈ એ જ એની ત્રિજ્યા છે 60. અને આ બેનો સરવાળો 180 એ જ નળાકારની ઊંચાઈ છે એવું રકમમાં લખેલું જ છે. એટલે બધા માપ દર્શાવી દીધા. ચાલો અહીંયા ટોટલ 3 વસ્તુની વાત કરવાની છે. અર્ધગોલક શંકુ ને નળાકાર. અહીં ચાલો સૌથી પહેલા કોના માટે અર્ધગોલક માટે. અર્ધગોલકમાં કેટલી વસ્તુ આવે એક જ વસ્તુ આવે ત્રિજ્યા. ચાલો વ્યાસ કેટલો આપેલો છે નથી આપ્યો. ત્રિજ્યા આર બરાબર 60 સેન્ટીમીટર. ચાલો અર્ધગોલકનું પૈતું. એના પછી હવે કોની વાત કરવાની છે આપણે શંકુ માટે. શંકુમાં બે વસ્તુની જરૂર છે ત્રિજ્યા અને ઊંચાઈ. ત્રિજ્યા ભાઈ બધાની 60 સેન્ટીમીટર છે. શંકુની ઊંચાઈ જુઓ કેટલી આપેલી છે 120 સેન્ટીમીટર. અને અહીંયા H1 કરી દઈએ ને કેમ કે નળાકારની ઊંચાઈ અલગ આવશે. ચાલો એના પછી નળાકાર માટે નળાકારની ત્રિજ્યા સરખી જ છે ભાઈ
60 સેન્ટીમીટર જ છે, બધામાં આર સરખો છે, પણ ઊંચાઈ બદલાશે. ઊંચાઈ H2 બરાબર 180 સેન્ટીમીટર. ચલો નીલ છેલ્લું વાક્ય વાંચી લે. નળાકારમાં બાકી રહેલા પાણીનું ઘનફળ. તો આખા નળાકારમાં પહેલા કેટલું પાણી હતું? તો કે ભાઈ એના ઘનફળ જેટલું, નળાકારનું ઘનફળ. અને એમાં જે તમે વસ્તુ મૂકી તેટલું ઘનફળ બાદ કરવાનું. તો બે વસ્તુ મૂકી, શંકુ ને અર્ધગોલક, એટલે શંકુનું ઘનફળ બાદ કરો અને અર્ધગોલકનું ઘનફળ બાદ કરો. સમજ પડતી છે આ બધું આપણે કઈ રીતના લખી રહ્યા છે? તો ચાલો સૂત્ર મૂકવાના છે હવે. ધાર્મિક નળાકારનું ઘનફળ, નળાકારનો H2 છે, હાજી વાત. શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર, શંકુનો H1 છે. અર્ધગોલકનું 2/3 પાઈ આર ક્યુબ, કોમન પાઈ આર સ્ક્વેર કૌંસમાં H2 માઇનસ 1/3 H1 માઇનસ 2/3 આર પાઈ 22/7 આર 60 ગુણ્યા 60. H2 180 માઇનસ 1/3 H1 120 માઇનસ 2/3 આર 60, 20 તાલી 60, 3 ચોક 12 40. અહીંયા ભાગ નહીં ચાલે, ચાલો કઈ નહીં. 22 ગુણ્યા 60 ગુણ્યા 60, 60 ગુણ્યા 60 3600 છેદમાં 7. હવે આ ગુણાકારની ઉતાવળ નહીં કરતા અત્યારે, ઉતાવળ નહીં કરો. ચાલો એના પછી 180 ઓછા 40 ઓછા 20, 22 ગુણ્યા 3600 ના છેદમાં 7. ચાલો આ બાદબાકી 180 માંથી 40 જાય તો 140 ને હજી એમાંથી 20 જાય તો 120. તો આ 7નો હજી બી ભાગ નહીં ચાલવાનો. તો બસ હવે ગુણાકાર કરવા જ માંડીએ આપણે. તો કરો 36 ગુણ્યા 22 કરો, 36 72, હા 792, 792 ગુણ્યા 12 કરી દો. ગુણ્યા 12 હજી કરવાના. હા બોલ. 9504, 9504 ની પાછળ આ મીંડું બી આવશે ને છેદમાં 7. અને એમ જ રવા દેશો તો ચાલશે, તમને આના પૂરા માર્ક્સ આપવામાં આવશે. અને ભાગાકાર કરવો હોય તો કરી શકાય, અહીંયા પોઈન્ટમાં છે. અને આ લોકોએ આ જવાબને મીટર ક્યુબમાં કેમ ફેરવી દીધું? ચાલો અહીંયા કશે લખ્યું નથી એટલે ફેરવવાની જરૂર નથી. બરાબર છે. 95,040 એકવાર ભાગાકાર કરીને ખાલી જવાબ વેરીફાઈ કરી દઈએ કે ખરેખરમાં આપણો જવાબ સાચો છે કે કોઈ ભૂલ છે. 95,040 ભાગ્યા 7, 13,577 નહીં આવ્યો. 22 ગુણ્યા 36 ગુણ્યા 12 ચેક કરો. 22 ગુણ્યા 36 ગુણ્યા 12, 95,004. ઓ મીંડા જો ને કેટલા છે અલા યાર. આ એક જ મીંડું જોયું, હજી બીજા 2 મીંડા બાકી. એટલે 95,004 ને હજી બીજા 3 મીંડા ને પછી ભાગ્યા 7, 1131. કેમ એમ? એ આશ્રયમાં બી આટલો બધો ફરક થોડો આવે. ચાલો નળાકાર પાઈ આર સ્ક્વેર એચ, શંકુ 1/3 પાઈ આર સ્ક્વેર એચ, અર્ધગોલક 2/3 પાઈ આર ક્યુબ, પાઈ આર સ્ક્વેર કોમન H2 માઇનસ 1/3 H1 2/3 આર. 22/7 જ છે ને? ચોપડીમાં હોય તો જગ જોઈ લઉં ને પાઈની કિંમત. ચોપડી લાવ્યા હોય તો કોઈ તો પાસે હે ને? આર 60 ગુણ્યા 60, H2 180. હા બરાબર છે. 20 નું 40 એટલે અહીંયા 40 આવશે. 180 માંથી 40 જાય તો 140 ને હજી 140 માંથી 40 જાય તો 100, એટલે પેલો 792 આવેલું ને, બસ તો 792 ની પછાડી 4 મીંડા ચરે. હવે આવી જવું જોઈએ. 792 1 2 3 4 ભાગ્યા 7,
હવે આવી ગયું 1131 બેઠું આવી ગયું મીટર ક્યુબમાં ફેરવવું સેન્ટીમીટર ક્યુબ ને મીટર ક્યુબમાં ફેરવવું હોય ને તો 1 2 3 4 5 6 6 મીંડા વડે ભાગવાનું બેઠો જવાબ 1.131 ચાલ હે આજ રવા દો ચાલો આગળ વધીએ નેક્સ્ટ દાખલો છેલ્લો દાખલો છે મારા હિસાબે હવે આ સાચી વાત કે હજી છે હા છેલ્લો દાખલો ચલો ફટાફટ કરી નાખીએ એક ગોળાકાર કાચના વાસણની ઉપરનો ભાગ નળાકાર છે તે નળાકારની ઊંચાઈ 8 સેન્ટીમીટર છે અને વ્યાસ 2 સેન્ટીમીટર છે ગોળાકાર ભાગનો વ્યાસ 8.5 સેન્ટીમીટર છે એક બાળક માહિતી પ્રાપ્ત કરે છે કે તેમાં ભરેલા પાણીનું ઘનફળ 345 સેન્ટીમીટર ક્યુબ છે બાળકનો જવાબ સાચો છે કે નહીં તે ચકાસો અને ઉપર જે બી માપ છે તે તેના અંદરના ભાગના માપ છે ચાલો અહીંયા રકમમાં જે પદાર્થની વાત કરવામાં આવે છે તેનો એમાં જો ગોળાકાર કાચનું વાસણ એટલે આ છે ગોળાકાર કાચનું વાસણ તેની ઉપરનો ભાગ નળાકાર છે ઉપરનો ભાગ નળાકાર છે એમ આવું છે ભાઈ કાચનું વાસણ બરાબર યસ આને બીકર કે શું કહેવાય નહીં બીકર નહીં કોનિકલ ફ્લાસ્ક એ બી એમ ખબર ને કઈ ચંબુ કે ચાલો તો આ છે ભાઈ વાસણ હવે આ જે વાસણ છે તેમાં ગોળાકાર કાચ ઓકે નળાકારની ઊંચાઈ છે 8 નળાકારની ઊંચાઈ 8 સેન્ટીમીટર આગળ વાંચો નળાકારનો વ્યાસ છે 2 પણ આપણે લખવાની છે ત્રિજ્યા 1 બસ હવે ચાલો એના પછી ગોળાકાર ભાગનો વ્યાસ આપેલો છે કેટલો છે 8.5 ત્રિજ્યા 4.25 સેન્ટીમીટર બસ પૈતું ચાલો હવે એક બાળક આવીને એમ કહે છે કે પાણીનું ઘનફળ આમાં જેટલું બી પાણી છે ને તેનું ઘનફળ છે 345 સેન્ટીમીટર ક્યુબ બસ તમારે જવાબ સાચો કે ખોટો તે શોધવાનો છે મતલબમાં આ વાસણની અંદર જેટલું બી પાણી છે તેનું ઘનફળ શોધો જો જવાબ 345 આવે તો બાળક સાચો ને 345 જવાબ નહીં આવે તો બાળકનો જવાબ ખોટો તો ચાલો કામ ચાલુ કરીએ અહીં જો ચેપ્ટરનો છેલ્લો દાખલો છે પણ આખું ક્લાઇમેક્સની ફિલિંગ કરાવે એવી ગણતરી છે જોયા જ કરજો હવે તમે તો અહીં ગોલક માટે ગોલકમાં વ્યાસ આપેલો છે કેટલો આપેલો છે 8.5 સેન્ટીમીટર વૈષ્ણવી ત્રિજ્યા આર વ્યાસનું અડધું 8.5 ના છેદમાં 2 સેન્ટીમીટર એટલે કે કેટલા થતા છે 4.25 સેન્ટીમીટર અપૂર્ણાંકમાં બી ફેરવો તો ભાઈ 8.5 એટલે 85 ના છેદમાં 10 2 ગુણ્યા 10 પાંચે ભાગ ચલાવો કયા ઘડિયામાં 85 આવે ના 5 દુ 10 17 ના છેદમાં 4 સેન્ટીમીટર ચાલો એના પછી નળાકાર માટે ત્રિજ્યા ને ઊંચાઈ હેરી ત્રિજ્યા આર બરાબર વ્યાસ આપેલો છે કેટલો પહેલી લીટીમાં છેલ્લું 2 સેન્ટીમીટર તો ત્રિજ્યા આર બરાબર કેટલી થઈ જવાની R1 R2 કરવું પડે કે ચાલો તો અહીંયા R1 ને અહીંયા R2 ઊંચાઈ h કેટલી છે નળાકારની 8 સેન્ટીમીટર હવે આની અંદરના પાણીનું ઘનફળ ચલો વાસણ ની અંદરના પાણીનું ઘનફળ બરાબર ચાલો તો બેવના ઘનફળનો સરવાળો ગોલકનું ઘનફળ વત્તા નળાકારનું ઘનફળ સૂત્ર મૂકી દઈએ ચાલો ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ R1 કે R2 R1 નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર h R2 કોમન પાઈ કોમન કૌંસમાં 4/3 R1 ક્યુબ ને અહીંયાથી પાઈ કોમન કરીએ તો R2 સ્ક્વેર h પાઈ 314 ના છેદમાં 100 4/3 R1
કયું લઈએ? 4 ઉડાડીએ. ચલો 17/4 થી જ કામ ચલાવી લઈએ. 17/4 ગુણ્યા 17/4 ગુણ્યા 17/4. R2 સ્ક્વેર. R2 સ્ક્વેર 1. 1 ગુણ્યા 1 H 8. 314/100. ચલો ભાગ ચલાવવા માંડો. બસ 17 નો ઘન મોડે જ નથી કર્યો કે એ તો આપણે 15 સુધી જ કરેલા. 17 નો વર્ગ 289 ગુણ્યા 17. 289 ગુણ્યા 17 કરો. યસ. 49 13 છેદમાં 4 ચોક ને 16 ટાલી 48 વત્તા આ ગુણાકાર 8. ચાલો ક્રોસ ગુણાકાર જ લઈ લઈએ. 48 કેટલા થાય? 314/100 બેઠું. 49 13 વત્તા 48 8 8 64 વડી 6. 8 ચોક 32 ને 6 38 ને છેદમાં 48. ચલો ભાગ ચલાવો. 314 નો ને 48 નો બે વડે. આ 157 થશે ને આ થશે 24. હવે આ ઉપર સરવાળો કરવાનો છે. 157/100 કૌંસમાં 4 ને 3 7 8 ને 1 9 9 ને 3 12. ચાલો ગુણાકાર 52 ગુણ્યા 157. 52 ગુણ્યા 157. આવ્યો 83 16 29. નીચે મીંડા 2 છે. 83 16.29 ને છેદમાં 24. હવે 24 વડે ખાલી ભાગી કરો. પોઈન્ટ પછી 3 આંકડા.
ચાલો ભાઈ, અત્યારે આ કેલ્સીમાં જે આવ્યો તે લખું છું. 346.51. રાઉન્ડ ફિગરમાં બી 51 નું 51 જ રહેશે, સેન્ટીમીટર ક્યુબ. હવે પેલો બાળકનો જવાબ કેટલો આવેલો હિમાંશુ? 345. જ્યારે આપણો જવાબ જરાક વધારે આવે છે, એટલે એનો વાત હીરો એક જ મતલબ થયો કે બાળકનો જવાબ ખોટો છે ને સાચો જવાબ આપણે જે લાવ્યા તે છે. બાળકનો જવાબ બરાબર 345 સેન્ટીમીટર ક્યુબ. એટલે અહીં બાળકનો જવાબ કેવો છે? બાળકનો જવાબ સાચો નથી અથવા ખોટો છે, અસત્ય છે, જે લખો તે. ચાલો તો ટેક્સ્ટબુકના બધા દાખલા આ ચેપ્ટરના પૂરા થાય છે. આઈ હોપ કે તમને ઘનફળના દાખલા બી મસ્ત આવડી ગયા હશે. ઘનફળના દાખલામાં 2-3 દાખલામાં મહા મહેનતવાળી ગણતરી હતી. ઓકે, અમુક દાખલા એવા હોય કે જેમાં શાંતિથી કામ પતી જાય તો અમુક મહેનત માંગે. હવે બોર્ડની પરીક્ષામાં તમારું નસીબ કે તમારી પરીક્ષામાં જે દાખલો પૂછાય તે કેવો નીકળે, હેલ્લો બી નીકળે, અઘરો બી નીકળે, હવે ભગવાન જાણે. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું.